ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 19 ગુરુવાર. અલગજી કહે છે કે હે નિરંજન, ત્યાગે સો આગે. જે જીવાત્મા આ સંસારને પામીને અંતે જેને સાચી દિશા સમજાય છે અને સાચા સદ્ગુરુના રાજપથ પર જે ચાલ્યો જાય છે તે જ તેને પામે છે. માટે જ કવિ પ્રીતમે ગાયું છે, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. એને પામવા માટે જે એમ વિચારે કે ના આજે નહીં કાલે, કાલ થાય કે તરત જ કહે કાલે નહીં પરમ દિવસે, એટલે કે વારંવાર ખો આપવાવાળાનું આ કામ જ નથી. એટલે જ માહી પડ્યા તે મહાસુખ પામે. આ મરજીવાનું જ કામ છે. મરજીવો ઊંડા પાણીમાં ડૂબકી લગાવતા પહેલાં ક્યારેય તે વિચાર નથી કરતો કે પાછો આવીશ કે નહીં આવું. મરજીવા મોતીને પામવા માટે ક્યારેય આગળ પાછળ જોતા નથી. તેનું લક્ષ્ય મોતી પામવાનું છે. તેથી તે લક્ષ્યને જ ચિંતવે છે અને અંતે ઊંડી ડૂબકી લગાવી પાણીના ઊંડાણમાં જઈ મોતી પામીને ઉપર આવે છે. જ્યારે મરજીવો પાણીના ઊંડાણમાં ડૂબકી મારવા તૈયાર થાય ત્યારે કેટલાક લોકો તેને ગાંડો, દીવાનો કે ગમે તેમ બોલે છે. આ મરજીવો જ થયો છે કે આની હોશિયારીમાંથી ઊંચો આવતો જ નથી, એમ બળાપો કાઢતા હોય છે. કેટલાક તો વળી એમ પણ કહેતા હોય છે, અલિયો ગયો તે ગયો, હવે પાછો આ જન્મમાં તો ક્યારેય આવશે જ નહીં. એના પાછળ જે કરવું હોય તે હવે કરવા માંડો. પણ એ મરજીવો સાગરના તળિયે જઈ ત્યાંથી અમૂલ્ય અખૂટ ખજાનો લઈને જ્યારે ઉપર આવે છે ત્યારે તેની નિંદા, ટીકા કે ગમે તેમ બોલવાવાળા તેના વખાણ કરવામાં કે તેને સન્માનિત કરતા કે તેની વાહવાહ કરતા ક્યારેય થાકતા નથી હોતા. તેને પામવા માટે જ્યારે આત્મપ્રેરણાના આદેશ પ્રમાણે કરવામાં કે કરાવવામાં આવે ત્યારે ક્યારેય કાલની રાહ જોવી નહીં. કારણ કે કાલને માટે કાળ ક્યારેય રાહ જોતો નથી. જે કાળને જોઈને હરપલ તૈયાર હોય છે તેને માટે કાલ હોતી જ નથી. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર. જેની આવી તત્પરતા હોય તે જ હરપલે તૈયાર હોય છે. યયાતિની મોડી મોડી પણ આંખ ખુલી ને જીવનનું સાર્થક્ય શું છે તે તેને સમજાયું ને દેવયાનીને ખૂબ નજીક બોલાવીને જીવનમાં અજ્ઞાન અને આસક્તિને કારણે જે વ્યર્થ સમય બરબાદ કર્યો તેનો પસ્તાવો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રિયે, આપણે અનુભવ્યું કે વિષય ભોગથી મન ક્યારેય શાંત થતું નથી. જેમ જેમ વિષયોમાં આસક્તિ વધતી જાય છે તેમ તેમ વાસના વધતી જ જાય છે. આ પ્રબળ ઇન્દ્રિય મોહથી એવી ખેંચાય છે તેમાં ભલભલા જ્ઞાનીઓ, સજ્જનો પણ લપેટાઈ જાય છે અને અંતે ખુવાર થાય છે. માટે એકાંતમાં બહેન, પુત્રી કે અન્ય સ્ત્રી સાથે એક આસને ક્યારેય બેસવું નહીં, ભલે ને પછી તે સ્ત્રી યુવાન હોય કે વૃદ્ધ. તેથી આ બાબતમાં જીવનમાં સદા જાગ્રત રહેવું. અગ્નિમાં ઘી હોમતા જેમ અગ્નિ પ્રજ્વલિત થઈને મોટો ભડાકો થાય છે તેમ વિષયભોગમાં પણ વાસના વધે છે, તે ઘટતી નથી અને આ ભોગાનંદની ક્યારેય તૃપ્તિ થતી નથી. માટે વિષય દોષ વિચારીને વિરક્ત થવું જોઈએ. પોતાના જીવનમાં જે પામવાનું છે તેને વિષયભોગથી પામી ન શકતા તે જીવનમાં અતિ કિંમતી શ્વાસને જોડવાનો છે તે ન જોડાતા તેને અતિ વેદના થવા લાગી
અને અંતે વનમાં જઈ તપ કરી પરમ તત્વને પામવાની તેની પ્રબળ મહેચ્છાની વાત કરી. યયાતિએ તેના નાના પુત્ર પુરુને બોલાવી તેનું ઘડપણ પરત લઈ તેને યૌવન આપ્યું. તેને રાજગાદી પર બેસાડી દ્રઢ વૈરાગ્યે તે મહાપદ પામવા વનમાં ગયો. કરવા સાર્થક દેહનું માટે પ્રિય સુજાણ, જય વને તપ આચરી થાવું કૃતાર્થમાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 51 દોહરો 39. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.